હવે આ જ દાખલા છે, લાસ્ટ એક્ઝામ્પલ આપણે જોયું, એ જ દાખલામાં ધારેલા મધ્યકની રીતનો ઉપયોગ કરીએ. બરાબર, લાસ્ટ એક્ઝામ્પલનો આન્સર તમને યાદ છે ને 62. હવે જોઈએ કે જો ધારેલા મધ્યકની રીતે આપણે શોધીએ છીએ તો જવાબ શું આવે છે. વર્ગો fi એટલે કે આવૃત્તિ, xi તમારે શોધવું જ પડશે કમ્પલસરી, એટલે મેં અહીંયા એમને રાખ્યું છે. ને હવે જે છે એ મારા માટે છે di is equal to xi minus a. અહીંયા di જે છે xi minus a શું કહેવા માંગે છે? યાદ કરો, લાસ્ટ લેક્ચર ની અંદર મેં તમને કીધેલું મધ્યકની સાપેક્ષે વિચલન. di એટલે શું છે? મધ્યકની. અહીંયા આપણે ધારેલો છે એટલે લખશું કે ધારેલા મધ્યકની સાપેક્ષે વિચલન. જો સાચો મધ્યક હોય તો એનો સરવાળો, વિચલનનો સરવાળો કેટલો થાય છે? 0. લાસ્ટ ટાઈમ આપણે એની વાત કરી. a એટલે શું છે? અહીંયા di is equal to છે xi minus a, જ્યાં a is equal to છે તમે ધારેલો મધ્યક. મધ્યક કયો ધારો? તમારી ઈચ્છા. xi માંથી કોઈ પણ તમે ધારી શકો છો, અથવા xi બહારના કોઈ પણ સંખ્યા પણ ધારી શકો છો. એમાં કોઈ જવાબમાં ફેર નહીં પડે. પણ જનરલી મધ્યક એટલે આપણે સરાસરી માનીએ છીએ. સરાસરી હંમેશા લગભગ વચ્ચે આવતી હોય છે, એટલે પ્રયત્ન એવો કરો કે મેક્સિમમ નજીકનો આપણને ગાળો મળે, એટલે સરવાળા બાદબાકી ના થાય. એટલે હું અહીંયા જે વચમાં આવતી કિંમત છે એમાં કોઈ એકને મધ્યક તરીકે લઈશ. લાઈક હું આને લઉં છું અત્યારે, આ મધ્યક છે મારા માટે. આ મેં ધારેલો મધ્યક લીધો a. હવે આને જુઓ, di બરાબર xi minus a છે. આ પહેલો વર્ગ છે એના માટે xi ગયું છે 17.5, એમાંથી a એટલે આ ભાગ બાદ કરો. ખરેખર આપણે આમ કરીએ કે 62.5 minus 17.5 કરો એટલે આ 0, 12 માંથી 7 ગયા એટલે 5, 5 માંથી 1 ગયા એટલે 4. આ તમને મળશે -45. મોટું પદ છે 62 છે. ખાસ જોવું, ઘણી વખત આપણે ભૂલ કરતા હોઈએ છીએ. ઓકે, હવે આ બંનેની બાદબાકી કરો કે di બરાબર આ વર્ગ માટે વિચલન થશે 32.5 ઓછા 62.5 એટલે -30.0. 47.5 માંથી 62.5 બાદ કરશો એટલે -15.0. આ વર્ગ માટે પણ કરશું તો આનો xi મેળવી લેશું કે 62.5 હતી, 62.5 માંથી 62.5 જાય એટલે 0. આ બંનેની બાદબાકી કરી 77.5 માંથી 62.5 જાય એટલે 15.0. આ પ્લસ આવશે, મોટું પદ 77 છે, અને એ જ રીતે અહીંયા આવશે 30.0. આ આપણું વિચલન આવી ગયું. ત્યારબાદ એક કોલમ આપણી આવશે fi di. બરાબર, fi ગુણ્યા di. જે પ્લસ હોય માઈનસ હોય ખાસ ધ્યાન રાખો. -45 into 2 is equal to -90. 3 into 30 -90. 7 into -15 105. આ 0 આ આવશે 90 અને આ આવશે 180. હવે મારે આનો સિગ્મા fi di મેળવવાનું છે. હું શું કરીશ તો હું અહીંયા થોડુંક અલગ રીતે કરીશ કે આ પહેલા માઈનસ વાળાનો સરવાળો કરી અને પ્લસ વાળાનો સરવાળો કરી હું બહારની બાજુ લખી નાખું છું જેથી ભૂલ ન થાય. આ મને મળશે 5 8 2 -285. પ્લસ વાળામાં આવશે 270. તો આ કંઈક મને આવું મળ્યું -285 plus 270 is equal to -50. ઓકે, n તમારી પાસે છે તે લાસ્ટ એક્ઝામ્પલમાં આપણે જોયું તો n બરાબર અહીંયા 30 છે. ત્યારબાદ હવે આપણું સૂત્ર, અહીંયા મધ્યકનું સૂત્ર બદલાય છે a plus c
સિગ્મા fi di upon n આ મધ્યકનું સૂત્ર છે જ્યાં a એટલે શું છે ધારેલો મધ્યક અહીંયા આપણે ધારેલો મધ્યક છે 62.5 પ્લસ સિગ્મા fi di એવું છે -15 n is equal to 13 છે આ 62.5 minus 1/2 15 દુ 30 આનો મતલબ થાય 62.5 minus 0.5 તો x bar is equal to 60 જો સીધી રીતે પણ આ જવાબ આવ્યો એટલે જવાબમાં કોઈ બદલાવ આવતો નથી સિવાય કે આપણે કોઈ ભૂલ કરી હોય ચલો હવે આ દાખલાની અંદર આપણે ત્રીજી રીત મધ્યક શોધવા માટેની છે વિચલનની રીત એનો ઉપયોગ કરી વર્ગો આવૃત્તિ અને મધ્ય કિંમત આ ત્રણ વસ્તુ ત્રણેય રીતની અંદર આ બંને તો આપેલા છે પણ મધ્ય કિંમત તમારે અનિવાર્ય છે શોધવી સૌથી પહેલા આમાં પણ આપણે એક મધ્યકને ધારશું કયો ધારીએ તો કે ભાઈ હું આ વખતે 47.5 ને ધારું છું આને a લઉં છું હવે મારે વિચલન શોધવાનું છે પણ અહીંયા વિચલનને આપણે કહેશું ui is equal to અહીંયા લેશું આપણે xi minus a upon h બરાબર ui is equal to xi minus a upon h જ્યાં a તમારો ધારેલો મધ્યક છે h વર્ગ લંબાઈ છે વર્ગ લંબાઈ એટલે શું છે તો આ બંને વચ્ચેનો જે ગાળો હશે વિસ્તાર હશે 10 થી 25 તો અહીંયા 15 વર્ગ લંબાઈ થશે તો આ વર્ગ લંબાઈ છે સૌથી પહેલામાં જોઈએ xi minus a 17.5 એટલે xi minus a એટલે 47.5 એટલે મારા માટે આવશે આ 47 માંથી 17 ગયા એટલે 30 ડિવાઇડ બાય 15h મને શું મળશે આ -2 ત્યારબાદ તમે જોવા જશો તો આ 32.5 છે એમાં થી 47.5 બાદ કરો એટલે -15 આવશે ડિવાઇડ બાય 15 એટલે આ મને મળશે -1 પછી તમે આગળ જોશો આ 0 આવશે આ 1 આવશે આ 2 આવશે અને આ 3 આવશે તમે એવું પણ કરી શકો છો કે જે મધ્યક ધાર્યો હોય એની ઇક્વલ ટુ માં 0 ઉપરની તરફ માઈનસ નીચેની તરફ પ્લસ પણ ખાસ જોવું -1 -2 છે -1 -2 ઉપરથી નીચે નથી આવતા બરાબર 0 થી ઉપરની તરફ જઈએ છે 0 થી નીચેની તરફ જઈએ છે બીજા નંબરની અંદર આ વર્ગ લંબાઈ સમાન હોય તો જ આ વસ્તુ શક્ય છે એટલે જોઈ લેવાનું કે બધા જ વર્ગોની વર્ગ લંબાઈ સરખી છે ઓકે તો આપણે શું કરશું કે જે ધારેલો મધ્યક છે એના ઇક્વલ ટુ 0 મૂકી દેશું ઉપરની તરફ -1 -2 નીચે +1 +2 જ્યાં સુધી આગળ વધતું હોય ત્યાં સુધી તમે સૂત્રમાં કિંમત મૂકીને પણ કરી શકો છો જો કોઈ આપણને કન્ફ્યુઝન રહેતું હોય તો આપણે એ રીતે કરવાનું હવે આપણે કરશું fi ગુણ્યા ui 2 into 2 -4 3 into -1 -3 7 into 0 0 6 into 1 6 6 into 2 12 6 into 3 18 હવે મારે લેવાનું છે સિગ્મા fi એટલે આનો સરવાળો તો હું પહેલા માઈનસ વાળાનો સરવાળો કરીશ અને પ્લસ વાળાનો કરીશ કમ્પલસરી કરી જ નાખવાનો એટલે જેથી કરીને કોઈ ભૂલ ન થાય 36 માંથી 27 ગયા એટલે 29 આપણી પાસે વધશે ઓકે n is equal to આપણી પાસે છે 30 આપણને ખ્યાલ જ છે હવે આપણે સૂત્ર બાજુ જઈએ આનું સૂત્ર છે x બાર a પ્લસ સિગ્મા fi ui upon n ગુણ્યા h a એટલે ધારેલો મધ્યક છે આપણે કેટલો ધાર્યો છે 47.5 પ્લસ 29
30 into 15 આ 15 ગુણ્યા 2 કરશો 30 47.5 પ્લસ 29 ના છેદમાં 2 47.5 પ્લસ 14.5 અને મધ્યક આવ્યો આપણો x બાર ઇઝ ઇક્વલ ટુ 62 આ ત્રણેય પદ્ધતિની અંદર મધ્યકની કિંમતમાં કોઈ બદલાવ થતો નથી આ ટૂંકી રીત છે જ્યારે વધુ પડતી માહિતી હોય આંકડાકીય માહિતી ખૂબ મોટી હોય ત્યારે આ રીત ખૂબ જ સરળ પડશે એક્ઝામ્પલ નંબર 2 આ હું બંને રીતે કરીશ સીધી રીતે અને વિચલન રીતે કારણ કે મૂલ્યો એટલા બધા મોટા નથી છે આપણી પાસે સૌથી પહેલા આપણે મધ્ય કિંમત મેળવી 500 અને 520 ની મધ્ય કિંમત થશે 510 સમાન વર્ગ લંબાઈ છે દરેકની વર્ગ લંબાઈ 20 છે જો તમે આમાં ઉમેરતા જશો તો આગળના વર્ગની વર્ગ લંબાઈ મધ્ય કિંમત તમને મળતી રહેશે આ દરેક વર્ગની મધ્ય કિંમત આપણે મેળવી ત્યારબાદ હવે આપણે કરશું fi ગુણ્યા xi સૌથી પહેલા 12 ગુણ્યા 51 કરીએ તો 51 ગુણ્યા 12 આ મળશે 510 વત્તા 102 6120 આપણી પાસે આવશે 6120 ત્યારબાદ કરશું આપણે 53 ગુણ્યા 14 0 આ મળશે મને 7420 આ બંનેનો ગુણાકાર કરશું એટલે આ આવશે 8 × 40 ને 4 44 આ બંનેનો ગુણાકારથી મળશે 42 34 અને અહીંયા મળશે 5900 ત્યારબાદ હવે આનો આપણે સરવાળો કરીએ સિગ્મા fi xi 0 2 2 4 2 6 9 13 17 21 22 7 10 6 27 260 n બરાબર આપણે જોઈ લઈએ 16 24 28 30 ને 2 50 આપણું સૂત્ર આપણે લેશું આપણી પાસે છે સીધી રીતનું સૂત્ર x બાર સિગ્મા fi xi upon n 27260 divide by 50 0 cancel અને ભાગાકાર કરીએ 25 બે વિધા 5 ચોક 20 બે વિધા 25 એક વિધો 5 દુ 10 આ આપણો મધ્યક આપણને હવે આ જ દાખલાને આપણે વિચલનની રીતે ઉકેલ મેળવીએ xi આપણી પાસે અત્યારે અવેલેબલ જ છે હું વિચલન મેળવીશ ui બરાબર xi માઈનસ a અપોન h એટલે શું છે વર્ગ લંબાઈ આમાંથી કોઈ એકને હું મારા મધ્યકને તરીકે ધારી લઈશ ધારો કે આ વસ્તુ હું 550 ને ધારું છું આ આપણા માટે ધારેલો મધ્યક છે આના બરાબર આપણે 0 મૂકી દઈએ વિચલનની રીતે ઉપર માઈનસ -1 -2 1 અને 2 ખાસ ધ્યાન રાખજો આ fi ui હવે fi એટલે કે આવૃત્તિ અને ui એટલે વિચલન એ બંનેનો ગુણાકાર કરીએ 12 દુ 24 એટલે આ -24 14 એકા 14 0 6 અને 20 હવે આપણે માઈનસ વાળાનો સરવાળો કરીએ અને પ્લસ વાળાનો કરીએ અહીંયા માઈનસ વાળાનો કરીશ એટલે મારા માટે આવશે 38 માઈનસમાં પ્લસ વાળામાં આવશે 26 તો સિગ્મા fi ui બરાબર -38
પ્લસ 26 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 12. એલ આપણી પાસે ગણતરી આપણે કરેલી હતી, કેટલું હતું? 50. હવે આપણા વિચલનની રીતે મધ્યક શોધવાનું સૂત્ર છે x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા fi ui અપોન n ગુણ્યા h. n ની જગ્યાએ સિગ્મા fi પણ લખી શકાય, કારણ કે સિગ્મા fi એટલે અવલોકનનો સરવાળો. a ધારેલો મધ્યક આપણી પાસે છે 550 પ્લસ સિગ્મા fi ui છે -12, n is equal to 50 ગુણ્યા h. h એટલે વર્ગ લંબાઈ 500 થી 520, અને આ દરેક વર્ગની વર્ગ લંબાઈ 20 છે. આ ડિવાઈડ કરીએ એટલે આ કેન્સલ. 550 માઈનસ 12 24 ના છેદમાં 5 માઈનસ, અને આપણે ભાગાકાર કરીએ તો 5 ચોક 20 40 5 અઠ્ઠા 40. આ બંનેની બાદબાકી જ આપણને મળશે 545.2. આપણો મધ્યક થશે. ચલો હવે આપણે સ્વાધ્યાય બાજુ જઈએ. 14.1 એનો પહેલો એક્ઝામ્પલ છે. અહીંયા આપણને ઘરોની અંદર જે છોડ રોપ્યો, આપણે કુંડામાં જે રોપ્યો હોય ને એની સંખ્યા આપી છે. આ વર્ગો છે છોડની સંખ્યા દર્શાવે છે. 0 થી 2 છોડ જે હોય એવા એક ઘર છે, 2 થી 4 છોડ જેના ઘરમાં હોય એવા 2 ઘર છે. આવી રીતે આખી માહિતી આપેલી છે. આને પહેલા તો આપણે કોષ્ટક બનાવવું પડશે. આ કમ્પલસરી છે, આના માર્ક્સ હોય છે, એટલે આ કોષ્ટક ખૂબ જ સરસ રીતે પેન્સિલથી શક્ય હોય તો ડ્રો કરવો. આ વર્ગો આપેલા છે આપણને 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12, અને લાસ્ટ આપણો જે છે એ 12 થી 14. આવૃત્તિ આપેલી છે 1, 2, 1, 5, 6, 2 અને 3. આપણે આનો મધ્યક શોધવો છે. તમે જોઈ શકો છો અહીંયા જે કાંઈ માહિતી છે એ ખૂબ નાના પ્રમાણમાં છે. તો આપણે આને સીધી રીતે જો ઉકેલ મેળવીએ તો આપણા માટે સરળ રહેશે. તો હું અહીંયા ઉપયોગ કરીશ આપણી ડાયરેક્ટ મેથડ x બાર સિગ્મા fi xi અપોન n. મારે સૌથી પહેલા આ સતત પ્રકારનું જે આવૃત્તિ વિતરણ છે એને અસતતમાં ફેરવવું પડશે. અસતતમાં કઈ રીતે ફરશે? તો મધ્ય કિંમત મેળવીશ xi. મધ્ય કિંમત આપણે કાલે જોઈ ગયા છીએ કે કઈ રીતે મેળવાય છે. અધર સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. આની મધ્ય કિંમત થશે 1, આની 3, 5, 7, 9, 11 અને 13. જો સમાન વર્ગ લંબાઈ હોય અને તમે પહેલાની મધ્ય કિંમત મેળવો પછી દરેક મધ્ય કિંમતની અંદર વર્ગ લંબાઈ ઉમેરતા એના પછીના વર્ગની મધ્ય કિંમત તમને મળશે. હવે આપણી કોલમ હશે fi xi. બરાબર? આ બંનેનો ગુણાકાર કરશું fi ગુણ્યા xi. 1 ગુણ્યા 1 1, 3 દુ 6, 5, 35, 54, 22 અને 39. હવે આ fi xi નો કરશું સરવાળો સિગ્મા fi xi. 9 2 11 4 15 5 20 5 25 6 31 ને 32 6 8 13 3 16 આ 162. એ જ રીતે n કુલ આવૃત્તિ મેળવશું 5 11 16 17 19 ને 20. આ બંને કિંમત હવે આપણે ત્યાં સૂત્રમાં મૂકીએ.
આપણી પાસે સિગ્મા fi xi એવું છે 162 n is equal to છે 20 તમે ડિવાઈડ કરો તો x બાર આવશે 8.1 આ મધ્યક આપણને મળી ગયો એટલે કે એવરેજ દરેક ઘરની અંદર 8.1 છોડ હશે. એક્ઝામ્પલ નંબર 4 ત્રીજો દાખલો છે એ ખૂટતી આવૃત્તિનો છે આપણે પછી ગણશું. અહીંયા કોઈ હોસ્પિટલની અંદર દર્દીઓના હાર્ટ રેટ હૃદયના ધબકારાઓની માહિતી આપેલી છે, જેની અંદર એવું કીધું છે કે 65 થી 68 ધબકારા થતા હોય છે ને એવા બે વ્યક્તિઓ છે, 68 થી 71 વાળા 4 વ્યક્તિઓ છે, આખું ડિટેલિંગ આપેલું છે. અને આપણે વિચલનની રીતે અને ધારેલા મધ્યકની રીતે બેમાંથી કોઈ પણ રીતે ગણવું સરળ રહેશે આપણી પાસે. હું અહીંયા વિચલનની રીતનો ઉપયોગ કરીશ. જો તમને રકમની અંદર કોઈ સ્પેસિફિક આપેલું ન હોય કે આ જ પદ્ધતિથી ગણો તો તમે તમારી પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો. આપણે વિચલનની રીત લઈએ એટલે સૌથી પહેલા તમારે આ સતત આવૃત્તિ વિતરણને અસતતમાં રૂપાંતરિત કરવું પડશે. કઈ રીતે કરશું તો કે મધ્ય કિંમત મેળવીએ આ xi 65 અને 68 આ બંનેનો કરો સરવાળો એટલે 133 થશે. આ 133 ને આપણે ડિવાઈડ કરીએ 133 ને 2 વડે એટલે તમને મળશે 66.5. આ તમારા માટે કરું છું ખાસ કે આવી રીતે તમે રફ પેજની અંદર પહેલા એક વખત ચેક કરી લેશો. ત્યારબાદ આપણે જુઓ તો અહીંયા 65 થી 68 એટલે 3 ડિફરન્સ છે આપણી પાસે. તો હું અહીંયા દરેકમાં 3 ઉમેરું તો આ થશે 69.5, 72.5, 75.5, 78.5, 81.5 અને 84.5. એટલે આ આપણને દરેકની મધ્ય કિંમત મળી ગઈ. ત્યારબાદ આપણે વિચલન મેળવશું. વિચલન કઈ રીતે મળશે તો કે ui is equal to શું છે xi minus a upon h. આપણો ui છે. xi minus a એટલે ધારેલો મધ્યક. આપણે અહીંયા મધ્યક તરીકે હું વચ્ચેની જે વર્ગ છે એની મધ્ય કિંમતને ધારું છું. આ આપણા માટે ધારેલો મધ્યક છે. ત્યારબાદ એકદમ સિમ્પલ મેથડ જે તમને બધાને ખૂબ ગમવાની છે, બરાબર, બહુ જ સિમ્પલ કે જે જગ્યાએ ધારેલો મધ્યક છે ત્યાં 0 મૂકી દો, ઉપર માઈનસ, નીચે પ્લસ. ઓકે, હવે આપણે કરશું fi અને ui નો ગુણાકાર. fi 2 ગુણ્યા -3 -6, 4 ગુણ્યા -2 -8, 3 ગુણ્યા -1 -3, 8 ગુણ્યા 0 0, 7 into 1 7, 4 into 2 8 અને 3 into 2 6. આ ઉપર આપણે બધાનો સરવાળો કરીએ તો મને મળશે -17 અને નીચે સરવાળો કરતા આ મળશે 21. ઓકે, હવે આપણે કરશું સિગ્મા fi ui -17 વત્તા 21 is equal to +4. આવૃત્તિનો સરવાળો કરી દઈએ. 6 13 21 24 ને 2 30. આ 30 દર્દીઓનું મૂલ્યાંકન છે. વિચલનની રીતે મધ્યક શોધવા માટે આપણું સૂત્ર છે x બાર is equal to a plus sigma fi ui upon n into h. a એટલે ધારેલો મધ્યક છે 75.5 પ્લસ સિગ્મા fi ui આપણી પાસે છે 4 upon n એટલે આપણી પાસે છે 30 ગુણ્યા h એટલે 65 થી 68 એટલે h ની કિંમત આપણી પાસે છે 3.
અહીંયા છેદ ઉડાડી દઈએ તો મને મળશે 75.5 પ્લસ 0.4 તો x બાર ઇઝ ઇક્વલ ટુ 75.9 આ આપણો મધ્યક આવ્યો મતલબ કે એવરેજ વ્યક્તિઓના હૃદયના ધબકારા છે એ 75.9 જેટલા છે. બીજું અહીંયા ઘણી વખત લસા લેવાનું મન થશે પણ શક્ય હોય તો ન લ્યો તો અહીંયા પ્રક્રિયા પૂરી કરો અને સરવાળો કરી દો એ સરળ રહેશે તમારા માટે. એક્ઝામ્પલ નંબર 5 અહીંયા બજારમાં ફ્રૂટ વેચવામાં જે ઓલા કેરીના ખોખા લઈને આવતા હોય એની વાત કરેલી છે કે ખોખાની અંદર જે કેરી નીકળતી હોય છે એની માહિતી આપેલી છે કે 50 થી 52 જેટલી કેરી એક ખોખામાં નીકળે એમાં 15 ખોખા છે, 53 થી 55 માં 110 ખોખા છે. એ રીતે આખું એક વિતરણ આપેલું છે. આપણે આનો મધ્યક શોધવાનો છે. સૌથી પહેલા શું કરશું આપણે? યસ, મધ્ય કિંમત મેળવશું. બરાબર, આ મધ્ય કિંમત ઇઝ ઇક્વલ ટુ xi. 52 અને 50 આ બંનેનો તમે જો સરવાળો કરો અને 2 વડે ભાગો તો આની મધ્ય કિંમત આવશે 51. હવે અહીંયા 50 થી 52 આમ જોવા જાઓ તો 2 તમને લાગશે એની વર્ગ લંબાઈ, પણ ખરેખર 2 નથી, કારણ કે ધ્યાનથી જુઓ આ કયા પ્રકારનું આવૃત્તિ વિતરણ છે. 50 થી 52 પછી 53 થી ચાલુ થાય છે. જુઓ આ અનિવારક પ્રકારનું આવૃત્તિ વિતરણ છે. આ અનિવારક પ્રકારના આવૃત્તિ વિતરણમાં અધઃસીમા અને ઉર્ધ્વસીમા બંને વર્ગની અંદર ગણાય. એટલે 50, 51 અને 52 વર્ગ લંબાઈ કેટલી થશે? 3. 50, 51, 52 એટલે 3 ઉમેરતા જઈએ આપણે આની અંદર તો આવશે 54, 57, 60 અને 63. ત્યારબાદ આપણે UI મેળવશું. આપણે વિચલનની રીતનો જ ઉપયોગ કરશું. આપણે આમાં UI is equal to xi minus a upon h. xi એટલે મધ્ય કિંમત એ આપણે ધારવાનું છે. અહીંયા હું a તરીકે બરોબર વચ્ચે આવેલા 57 ને ધારી લઉં છું. આ જરૂરી નથી, મેં એક વખત કહેલું છે કે તમે કોઈ પણ ધારી શકો છો, પણ શક્ય હોય તો વચ્ચે ધારો. આ લઈ લઈએ આપણે 0 ઉપરની તરફ -1, -2, +1, +2 એટલે UI ની કોલમ આપણે રેડી થઈ ગઈ. ત્યારબાદ હવે લેશું આપણે fi ગુણ્યા UI. fi અને UI નો સોરી -30, -110, 0, 115 અને 50. ત્યારબાદ આ જે માઇનસના જેટલા પદ છે એનો સરવાળો કરીએ આપણે તો આ આવશે -140, પ્લસ વાળાનો કરશું તો આવશે 165. હવે આ બંનેનો સરવાળો કરીએ તો સિગ્મા fi ui બરાબર 165 -140 is equal to 25. n બરાબર કેટલા છે એ જોઈ લઈએ આપણે. 5, 10, 15, 20, 4, 5, 8, 9, 10, 1, 2, 3 ને 4. n is equal to 400 છે આપણી પાસે. ત્યારબાદ આપણું સૂત્ર x bar is equal to a plus sigma fi ui upon n ગુણ્યા h. હવે આ તમને મળશે a is equal to તમારી પાસે છે 57 પ્લસ સિગ્મા fi ui આપણી પાસે આવ્યું છે 25, n બરાબર છે 400 ગુણ્યા h બરાબર આપણી પાસે છે 3. આ તમે ડિવાઈડ પણ કરી શકો છો અથવા તો તમે આને આમ કરી દો 25 તેરી 75, 4 ગુણ્યા 100, 57 વત્તા 75 ભાગ્યા 4 કરીએ તો
4 એકા 4, 3 વીધા 8 ચોક 32, પોઈન્ટ મૂકું છું. 3 વીધા 7 ચોક 28, 2 વીધા 4 પંચા 20, 0 0. 2 વીધા જે આપણે આમાંથી કેન્સલ કરીએ તો આ આપણને મળશે 57 વત્તા 0.1875. એટલે ઓલમોસ્ટ આમ લખી શકાય કે 57 વત્તા 0.19. ત્રીજો આંકડો 5 કે તેથી વધુ હોય તો બીજો આપણે વધારી શકીએ. સોરી, તો આ x બાર ઇઝ ઇક્વલ ટુ આવશે 57.19. આ મધ્યક આવી ગયો આપણી પાસે 57.19. એક્ઝામ્પલ નંબર 7. આ 7મા દાખલાની અંદર તમને 30 શહેરોના વાતાવરણમાં રહેલા SO2 સલ્ફર ડાયોક્સાઇડ જે પ્રદૂષિત વાયુ છે, પ્રદૂષણ ફેલાવનાર વાયુ છે, તો આનું એક પ્રમાણ આપેલું છે. આપણે એનો મધ્યક શોધવાનો છે. વર્ગો આપી દીધેલા છે, આવૃત્તિ આપેલી છે. સૌથી પહેલા આપણે xi મેળવશું. આ ખાસ ધ્યાન રાખજો, જનરલી પોઈન્ટ વાળા દાખલા આવતા હોય એટલે આપણી ભૂલ થવાની શક્યતા વધતી હોય છે. આ બંનેનો મધ્ય કિંમત આવશે 0.02. 4 0.04 નો ડિફરન્સ છે એટલે હું ડાયરેક્ટ કરું છું 6 0 14 18 અને 0.20. હવે આપણે કોઈ એકને આપણા મધ્યક તરીકે ધારેલી, દાખલા તરીકે હું આને ધારું છું. આ આપણા માટે થઈ ગયો a, અને a જે સ્થાન ઉપર હોય એ વર્ગને આપણે ui તરીકે 0 લઈએ છીએ. ઉપર -1 -2 1 2 અને 3. હવે fi ગુણ્યા ui કરીએ એટલે 4 2 8 9 એકા 9 0 2 8 અને 6. ત્યારબાદ હવે આપણે આનો સરવાળો કરીએ. માઇનસ વાળાનો સરવાળો કરતા મળશે -17, પ્લસ વાળાનો સરવાળો કરું તો મને મળશે 16. આ બંનેનો સરવાળો કરીએ તો સિગ્મા fi ui -17 વત્તા 16 ઇઝ ઇક્વલ ટુ -1. n ઇઝ ઇક્વલ ટુ આપણે 30 શહેરો કીધા છે. 4 2 6 2 8 8 2 9 17 17 2 9 26 ને 4 30. હવે આપણું સૂત્ર છે x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા fi ui અપોન n ગુણ્યા h. ચલો a બરાબર શું છે આપણી પાસે 0.010. આ 10 નો લખો 1 લખો તો પણ કઈ વાંધો નહીં. પ્લસ સિગ્મા fi ui ઇઝ ઇક્વલ ટુ -1 અપોન n એટલે આપણને આપેલા છે 30 ગુણ્યા h 0.04. આ મને કંઈક આવું મળશે 0.10 માઇનસ 4 અપોન 30 ઇન્ટુ 100. હવે 4 ભાગ્યા 13 કરીએ આપણે, 4 ભાગ્યા 3 એટલે આપણને શું મળશે અહીંયા 0.10 ઓછા 3 એકા 3 1 વધ્યો 3 તેરી 9 3 તેરી 9 છેદમાં 1 આનું મીંડું અને 2 શૂન્ય આના, અને ડિવાઈડ કરો તો 0.10 માઇનસ 3 મીંડા એટલે 0.00133, અથવા તો તમે લખી શકો 0.10 માઇનસ 0.0040, અથવા 13 રાખો તો કોણ વાંધો નહીં, આપણે 13 જ લેવા દઈએ. હવે આની બાદબાકી ખાસ જોજો. 0.10 0.002 આ આવશે 7 8 9, અહીંયા આવી જશે 0 0. આ x બાર આપણને મળી ગયો 0.098